જય માતાજી। હેલો ફ્રેન્ડ, વેલકમ। તમે બધા મજામાં દઈશો। આજે આપણે આવી ગયા છીએ એડામાં આંટો મારવા। એડામાં આંટો મારવા આવી ગયા છે ને તમે જોઈ રહ્યા છો કે આપણા એડા છે। જો આ બધા એડા છે આપણા, અને એડામાં હવે ધીમે ધીમે ઈવોઈનો રોગ કહેવાય ને કે ઈવોઈનો રોગ હવે ધીમે ધીમે લાગુ પડ્યો એડાને। એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે। ઠેર સુધી તમે મારા વાલા મિત્રો જોતા રહીજો। આ એડાની તમે લૂંગું છે જો, અને આ એડાનું બી છે 2 નંબર એડો। અને તમે આ જોઈ રહ્યા છો કે આપણા એડો છે, અને ધીમે ધીમે આમાં રોગ પણ લાગુ પડવા માંડ્યો છે। અને જો તમે જોઈ રહ્યા છો આ પાંદડા છે। જો આ પાંદડું કેટલું તમને લાગતું હશે, અને પાંદડા પણ જો વચમાં ડંખ માર્યા ગોળા પાંદડું સુકાઈ ગયું વચમાં એવું લાગે છે। આ તમે જોઈ રહ્યા છો પાંદડું, જો આ પાંદડું છે, ને આ પાંદડામાં ધીમે ધીમે એવું અને રોગ લાગવા માંડ્યો છે। આ બધા છે એડા આપણા, રોગ લાગવા માંડ્યો છે। એટલા માટે એડામાં આપણે હવે વહેલી તકે દવા છાંટવું પડે એવું છે। આ તમે જોઈ રહેશે, એવું નથી કે એક એડામાં, બધા એડામાં ધીમે ધીમે એવો રોગ આવી ગયો। એટલા માટે એવો એડામાં વહેલી તકે દવા છાંટવી પડે તે સારું। આ તમે જોઈ રહ્યા છો, આ બધા આપણા એડા છે। અને જો એડામાં તમે જોઈ રહ્યા છો જો કે યુવર આવી ગયો, એના લીધેથી જેથી કરીને જો પાંદડા પણ ખવાઈ ગયા છે અને રોગ લાગવા માંડ્યો છે। આ જો પાંદડા જો તમે જોઈ રહ્યા છો, અને આ એડાની લૂંગ છે, અને 2 નંબર બી એડો, તેનું બી પણ સારું આવે છે, અને ઊંચો પણ એડો થાય છે, અને ફાલ પણ સારો લેશે। આ તમે જોઈ રહ્યા છો એડા, બી પણ સારું છે, અને એડા ફાલી પણ રહ્યો સારો છે। જો તમે જોઈએ સામે 2 પાટલા પણ અડી ગયા છે। આ તમે જોઈ રહ્યા છો, એડામાં રોગ આવી ગયો છે, એટલા માટે આપણે દવા પણ છાંટવી પડે એવું છે। જો તમે જોઈ રહ્યા છો, દેખાય છે ને તમને? અને આ એડાની આપણે લૂંગું જો ફાલ પણ સારો, કોઈને પણ ફાલ પણ લીધો સારો જો। અને એડાનું આપણે છે, એડા પણ નકર સારા છે, પણ રોગ ધીમે ધીમે એડામાં લાગુ પડ્યો છે। આ તમે જોઈ રહ્યા છો, એટલા માટે વહેલી તકે આપણે હવે જલ્દીથી દવા છાંટવી પડે એવું છે એડામાં। જેથી કરીને ખેડૂત મિત્રોને પણ જાણ થાય કે એડા જેને વાયા હોય તે બધા લોકો માટે ખેડૂત પુત્ર, હું પણ એક ખેડૂત પુત્ર જ છું, અને ખબર પડે કે એડામાં ધીમે ધીમે એવું આવવા માંડી છે। એટલા માટે વહેલી તકે દવા છાંટી અને એડાનો દવા છાંટે ને એડા, જેથી કરીને જે એનો કહેવાય ને કે રોગ હોય, રોગ જલ્દીથી દૂર થઈ જાય, અને એડા પણ સારા થઈ જાય, ને ફાલ ફૂદડા પણ સારા આવે। એટલા માટે જેમ બને તેમ આ વિડીયો ખેડૂત મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો, એવી અમારી વિનંતી। આ વ્લોગ વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। જય કિસાન, જય હિન્દ।